નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આંગણવાડી કર્મચારી સભા ગુજરાત દ્વારા સરકાર દ્વારા કેવાયસીનું વધારાનું કામકાજ આપવાના કારણે ફરજ પાડવા માટે કાંકરેજ તાલુકા પંચાયત કચેરીમાં તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવ્યો હતો. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો આંગણવાડી કર્મચારી બહેનોને દર મહિને TMR આપવાનું શક્ય નથી અને ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોતાના ઘર નિર્વાહ માટે મજૂરી કામ માટે બહાર જવાનું હોય છે. ત્યારે લાભાર્થી પોતાના ઘરમાંથી કોઈ એક સભ્ય આવી શકે છે અને ધંધાર્થે જતા હોય તો રજા પાડીને ન આવી શકે. અને વધુમાં સરકાર તરફથી આંગણવાડી બહેનોને 2022માં સારી ક્વોલિટીવાળા મોબાઈલ ફોન આપવાનું કહ્યું હતું, તે પણ આપેલ નથી અને આશા વર્કરો પોતાના મોબાઈલ ફોનમાં કેવાયસીનું વધારાનું કામકાજ કરી શકે તેમ નથી. બીજું કારણ, નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપેલ છે. આંગણવાડી કાર્યકર તેડાગરને સરકારી કર્મચારી ગણી વર્ગ 3નો દરજ્જો આપી સરકારી કર્મચારી તરીકે ગણવા સરકારે કોન્ટ્રાક્ટ વાળા કર્મચારી ગણી ખૂબ જ સુંદર કામ કર્યું છે અને આંગણવાડી કાર્યકર તો 1975 થી કામ કરી રહ્યા છે અને હવે સરકારી કર્મચારીનો દરજ્જો આપી ન્યાય આપે તેવી માંગ કરવામાં આવી હતી. જેમાં ચંપાબેન પરમાર, રેખાબેન જોશી અને પુષ્પાબેન દરજી સહિત અન્ય બહેનો ઉપસ્થિત રહ્યા હતા.